જે પ્રમાણે તમે જાણો છો કે આપણે યાજકની ઉપર મનન કરતા આવ્યા છે. ગયા વખતે આપણે યાજકોના વસ્ત્રોની ઉપર કેટલોક ભાગને જોયો હતો અને ત્યાર પછી આપણે આગળ વધ્યા નહોતા. પ્રભુની ઈચ્છામાં આજ સાંજે એ ભાગને પણ આપણે જોઈ લઈશું ઝડપથી. જે પ્રમાણે આપણે જોઈએ છે કે યાજકોનું જે જીવન છે તે તેઓના ખોરાક, તેઓના વસ્ત્રો અને તેઓનું જે રહેઠાણ છે તે પ્રગટ કરે છે. કે યાજકો જીવવાના માટે તેઓને ખોરાકની જરૂરિયાત છે, યાજકોને જીવવાના માટે તેઓને વસ્ત્રોની જરૂરિયાત છે, યાજકોના જીવનના માટે તેઓને રહેઠાણની જરૂર છે, એટલે રહેવાની જગ્યાની તેઓને જરૂર છે. એવી જ રીતે આપણે પણ આત્મિક રીતે યાજકીય સેવા કરીએ તો આપણને પણ ખોરાકની જરૂર છે, આત્મિક ખોરાકની, આપણને પણ આત્મિક વસ્ત્રોની જરૂર છે, આપણને પણ આત્મિક જગ્યા કે જ્યાં આપણે રહેવાનું છે તેની જરૂર છે. તો એ આપણો આત્મિક જીવનને માટે બહુ અગત્યનું, અનિવાર્ય એવી બાબતો જે યાજકીય અને આત્મિક બાબતો લાગે વળગે છે એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણા માટે રખાયેલી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યાજકોમાં આપણે યાજકી જ્યારે સેવા કરીએ છીએ, યાજકોનું જીવન વિતાવીએ છીએ, તો એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો ખોરાક જ નહીં પણ એ આપણો વસ્ત્રો પણ બનવા જોઈએ. આત્મિક રીતે, આંતરિક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો જ્યારે ખોરાક બને છે ત્યારે આપણે એ ખોરાકથી સંતોષથી કે તૃપ્તિ અનુભવીએ છીએ, આપણે તાકાત કે આપણે આનંદિત થઈએ છીએ. તો એ ખોરાક આપણે આંતરિક રીતે આપણને સંતૃપ્ત કરે છે, આપણને તૃપ્ત કરે છે. સાથે સાથે જેમ કે ખોરાક આપણને આંતરિક રીતે તૃપ્ત કરે છે, સંતોષી બનાવે છે અને આપણને બળ અને તાકાત આપે છે, તેવી જ રીતે આત્મિક રીતે આપણા કપડાં જે છે, આપણા વસ્ત્ર છે, તે આપણામાંથી જે દેખાવું જોઈએ, જે પ્રગટ થવું જોઈએ અને આપણી જે નગ્નતા સંતાઈ જવી જોઈએ, આપણે પોતે જે છે, આપણી જે વ્યક્તિત્વ છે સંતાઈ જવું જોઈએ, તેના માટે આપણને આત્મિક વસ્ત્રોની જરૂર પડે છે અને તે વસ્ત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એનો અર્થ છે કે યાજકો આપણે જ્યારે નવા કરારમાં બન્યા છે તો ન કેવળ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો ખોરાક બને છે, આપણો સંતોષ કે આપણો આનંદ બને છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા વસ્ત્રો પણ બને છે. એ એવી રીતે બને છે કે હવેથી આપણામાંથી આપણે દેખાતા નથી, પરંતુ આપણામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય છે. તો જે યાજકોને સ્વર્ગીય વસ્ત્રો આપવામાં આવ્યા, પવિત્ર વસ્ત્રો આપવામાં આવ્યા, શોભાના, ગૌરવના વસ્ત્રો આપવામાં આવ્યા, તેવી રીતે નવા કરારમાં આપણને આત્મિક રીતે પવિત્ર ન્યાયપણાના વસ્ત્રો, સાથે સાથે સ્વર્ગીય જે દૈવી બાબતો છે તેના વસ્ત્રો, સ્વર્ગીય સ્વભાવને લાગતા તેના વસ્ત્રો, સ્વર્ગીય યોજનાઓ, સ્વર્ગીય જે વાનાઓ છે તે સર્વ પ્રગટ થાય માટે પવિત્ર અને ગૌરવવાળા મહિમાના વસ્ત્રો આપણને આપવામાં આવ્યા છે. સાથે સાથે તે વસ્ત્રો કે જે પ્રમાણે આપણે જોઈ ગયા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અલગ ભાગોને એ બતાવતા હતા અને તે બતાવે છે. તેવી જ રીતે આપણામાંથી પણ સર્વ પ્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન પુષ્કળતાથી દેખાવું જોઈએ. આપણા વર્તનમાં, આપણા બોલવામાં, આપણા ઉઠવામાં, આપણા બેસવામાં આપણે પ્રગટ થવા ન જોઈએ, પરંતુ આપણામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થવો જોઈએ. લોકો જોઈને એ પ્રમાણે કહી શકે કે આ તો ખ્રિસ્ત અથવા ખ્રિસ્તી છે અથવા તો ખ્રિસ્તના જેવો છે. એ ક્યારે દેખાય છે, ક્યારે પ્રગટ થાય છે? જ્યારે સંપૂર્ણ રીતે મારી બાહ્ય અભિવ્યક્તિ, એટલે મારામાંથી પ્રગટ થતી વસ્તુ, મારામાંથી વ્યક્ત થતી વસ્તુ, એક્સપ્રેશન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એ પૂરી રીતે એક્સપ્રેસ જે થાય, મારામાંથી દેખાય, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય. ઘણીવાર આપણો દોડ કરતા હોઈએ છીએ, આપણે ઢોંગ કરતા હોઈએ છીએ અને આપણે એવી રીતે બતાવીએ છીએ કે અમે બહુ સારા અને બહુ પ્રમાણિક અને બહુ ન્યાયી, બહુ નમ્ર અને એવા લોક છીએ. પરંતુ એ આપણું જે દેખાતું હોય તો એનાથી લોકો છેતરાશે, પણ પ્રભુ છેતરાશે નહીં. માટે પ્રભુ ચાહે છે કે આપણામાંથી જે દેખાતી વસ્તુ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજી કોઈ વસ્તુ હોય નહીં. આપણી નમ્રતા પણ નહીં, આપણી ભલાઈ પણ નહીં, આપણી સારાપણું નહીં, એવી કોઈ વસ્તુ જે આપણને નેચરલી મળી છે, કુદરતી રીતે મળી છે, આપણા સ્વભાવથી મળી છે, તેવી કોઈ પણ વસ્તુ પ્રભુની આગળ માન્ય નથી ને પ્રભુ ચાહતો નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉપલબ્ધ કરાવેલું જીવન, એનામાં રખાયેલી સર્વ પ્રકારની પવિત્રતા, એનામાં રખાયેલી નિર્દોષતા, એનામાં રખાયેલી સંપૂર્ણતા, એનામાં રખાયેલો મહિમા, એનામાં રખાયેલો સ્વર્ગીય જીવન, દૈવી જીવન અને સ્વર્ગીય જીવન, એનામાં રખાયેલો દૈવીય સ્વભાવ અને સ્વર્ગીય સ્વભાવ આપણામાંથી પ્રગટ થાય, આપણામાંથી દેખાય, એવી આપણા પિતાની ઈચ્છા છે. કેમ
કારણ કે તે જ પ્રભુને સંતોષ આપે છે અને તે જ લોકોની આગળ સાક્ષીરૂપ થશે. આપણું જીવન જો આપણે પ્રગટ કરીશું, દેખાડીશું, તો એ ભૂલાવવા લાગનારું, લોકોને આપણા માટે શંકા જશે કે આ તો તાણ પામેલો છે કે નથી પામેલો. કોઈક વાર તાણ પામેલો દેખાય છે, કોઈક વાર તાણ પામેલો દેખાતો નથી. એ મારી મચડીને ખ્રિસ્તી જીવન જીવે છે, એ પ્રયત્નથી ખ્રિસ્તી જીવન જીવે છે, એ બળ વાપરીને ખ્રિસ્તી જીવન જીવે છે. એ કોઈક વખત બહુ સારો હોય છે, કોઈ વખત એ વ્યક્તિ સારો નથી હોતો. એવું કેમ થાય છે, એવું કેમ દેખાય છે? એનું કારણ એક જ છે કે ખ્રિસ્ત આપણામાંથી હંમેશા પ્રગટ થતો નથી. તો ભલા આ વાતને આપણે સમજવી પડશે અને આપણે સમજવી જોઈએ કે મારા વસ્ત્રો, જ્યારે હું પ્રભુની સેવા કરું છું, ચાહે સ્તુતિ, ચાહે આરાધના, ચાહે સાક્ષી, ચાહે જે કોઈ પણ મંડળીમાં અથવા તો જગતમાં એટલે ફિલ્ડમાં જ્યારે હું સેવા કરું છું પ્રભુની, તો મારામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાવો જોઈએ. આપણે શરૂઆતમાં જોઈ ગયા કે યાજકોની પાસે કેટલાક વસ્ત્રો છે. યાજકોની પાસે કયા વસ્ત્રો છે? તો તેઓની પાસે શણના વસ્ત્રો છે. કેવા વસ્ત્રો છે? શણના. તે ઊનના વસ્ત્રો નથી કે જેમાં આપણને ગરમી લાગે, પણ શણના વસ્ત્રો છે કે જેની અંદર પરસેવો થતો નથી. કેવા વસ્ત્રો છે? શણના વસ્ત્રોમાં પરસેવો થતો નથી. માટે એણે કહ્યું કે તું શણનું સુતરાઉ કાપડ બનાવ અને તેને બારીકાઈથી અને હોશિયારપૂર્વક બુદ્ધિ જીવનમાં આપી તેની કારીગરીથી તું તેને મળી નાખ. અને તેમાં જે દોરા કે ધાગા વાપરવાના છે તે વાપરવાના છે. તો સોનાનો દોરો, બીજું છે તેની અંદર વાદળી કલરનો દોરો, ત્રીજું એની અંદર જે કિરમજીને એટલે લાલ કલરનો દોરો, ચોથું છે તેની અંદર જાંબલી કલરનો દોરો. એ બધા દોરા ભેગા કરીને એક દોરો બનાવ અને એ દોરાથી તું આખા જે વસ્ત્રો છે તેને તું કારીગરીથી તું તેને બનાવ. આપણે યાજકોના જ્યારે વસ્ત્રને જોઈએ છે ત્યારે 5 પ્રકારના તેના વસ્ત્ર જોઈએ છે. સૌથી પહેલાં આપણે જે જોઈ ગયા તે પ્રમાણે નિર્ગમનના 28મા અધ્યાયની અંદર તેની 39મી કલમની અંદર સૌથી પહેલું વસ્ત્રને પ્રગટ કરવામાં આવ્યું છે. આ તો ક્રમ અલગ રીતે છે, પણ જે આપણે જોવું જોઈએ અને આપણે સમજવું જોઈએ તે રીતે એ જે સફેદ કલરનો તેને જબ્બો આપવાનો એ આપણે તે વખતે જોઈ ગયા છે. તમને મેં કહ્યું છે સફેદ કલરનો તે સૌથી પહેલાં તેને જબ્બો બનાવવાનો છે. અને એ સફેદ કલરનો જબ્બો આપણે જાણીએ છીએ, મેં તમારી સાથે વહેંચ્યું હતું કે તે શું બોલે છે? સફેદ કલર શું બોલે છે? પવિત્રતા અને શુદ્ધતા. બીજું શાંતિ બોલે છે. શું બોલે છે? પવિત્ર, શુદ્ધતા અને શાંતિ બોલે છે. તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નિર્દોષ જીવન વિશે બોલે છે. હિબ્રુનો પત્ર તેનો 7મો અધ્યાય તેની 26મી કલમ મેં તમને લખાવી હતી ગયા વખતે. હિબ્રુનો પત્ર તેનો 7મો અધ્યાય તેની 26મી કલમ. તે એનું એવું સ્વચ્છ જીવન, એનું પવિત્ર જીવન, એનું શુદ્ધ જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવે આપણને આપ્યું છે. અને તે આપણે જબ્બાના રૂપે શું કરાવ્યું છે? આપણને ઓઢાવી દીધો છે. યશાયા 61 અને તેની 10મી કલમ. તમને ન્યાયપણાના રૂપે જબ્બો પ્રભુએ પહેરાવ્યો છે. તમને ઉદ્ધારના રૂપે જબ્બો પ્રભુએ પહેરાવ્યો છે. તમને પવિત્રતાના રૂપે જબ્બો પ્રભુએ પહેરાવ્યો છે. સાથે સાથે એ શાંતિનું પ્રતીક છે. શું બતાવે છે? ઇટ સ્પીક અબાઉટ ધ પીસ. શું બતાવે છે? શાંતિ. જ્યારે કોઈ લડાઈ થાય, ત્યારે યુદ્ધ થાય, ત્યારે જો શાંતિ કરવું હોય તો જે સૈનિકો હોય તે સફેદ કલરનો ઝંડો બતાવે કે જેથી કરીને લોકોને ખબર પડે કે હવે તે હથિયારને મૂકી દે છે, હવે તે શાંતિ ચાહે છે. તો તરત જે સામેવાળો શત્રુ હોય, ગોળીબાર કરવા જતો હોય તે અટકી જાય અને શું કરે? સ્વીકારી લે, એ શાંતિને સ્વીકારે. તો સફેદ કલર એ શાંતિનું પ્રતીક છે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે શું બન્યો છે? શાંતિ અને સમાધાન બન્યો છે. એફએસી 2 અધ્યાય તેની 14મી કલમની અંદર લખ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી શાંતિ છે. શું છે? ક્રાઇસ્ટ ઇઝ અવર પીસ. શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી શાંતિ છે. એ શાંતિ તેણે દેવની સાથે આપણી કરાવી, સાથે સાથે માણસોની સાથે પણ તેણે આપણી શાંતિ કરાવી. તો જ્યારે આ વસ્ત્ર આપણે પહેરીએ છીએ સફેદ, એ આપણું બતાવે છે કે પ્રભુ હવે તારી સાથે મારી શાંતિ તારા દીકરાના દ્વારા થઈ છે, જેથી કરીને હું પાસે આવીને સેવા કરી શકું છું, તું મારો સ્વીકાર કરી શકે. તો સૌથી પહેલાં જ્યારે યાજક તરીકે આપણે સેવા કરીએ છીએ, આપણું વસ્ત્ર જે આપણને ઢાંકી દે છે તે એવી રીતે ઢાંકે છે કે તમે હવે ન્યાયી છો, તમે હવે પવિત્ર છો, તમારી ને મારી વચ્ચે શાંતિ છે. તો એના લીધે આપણે પ્રભુની આગળ સેવાના માટે આગળ આવીએ છીએ. આ સૌથી પહેલું છે. સાથે સાથે વાલાઓ આપણું એ જીવન પણ બહાર દેખાવું જોઈએ. આપણે ખ્રિસ્તની શુદ્ધતા આપણામાં દેખાવી જોઈએ, ખ્રિસ્તની પવિત્રતા આપણામાં દેખાવી જોઈએ. આપણા બોલવામાં, આપણા જોવામાં, આપણા ઉઠવામાં, આપણા બેસવામાં અશુદ્ધતા દેખાવી જોઈએ નહીં. તે જ રીતે આપણામાંથી શાંતિ પણ દેખાવી જોઈએ. લોકો આપણા દ્વારા શાંતિ અને સમાધાન દેવની સાથે અને બીજાઓને સાથે શાંતિ પામવા જોઈએ.
માથેની સુવાર્તાના 5મા અધ્યાયમાં વાંચે, શાંતિ કરાવનારાને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા. ગ્રેટ બ્લેસિંગ, જે ધન્યતા આપવામાં આવી 10 એમાંની એક ધન્યતા છે. તો પ્રભુએ આપણને શાંતિના દૂતો બનાવ્યા છે. માટે બીજા કરંથીના 5મા અધ્યાયમાં એણે કહ્યું, અમે આજીજી કરીએ છીએ કે અમને સમાધાનની સેવા પ્રભુએ આપી છે, જેથી કરીને તમે દેવની સાથે સમાધાન કરો, માટે અમે તમને વિનંતી કરીએ છીએ. તો આ સેવા આપણે થવી જોઈએ. આજ સાંજે સૌથી પહેલી પારખ આપણે એ કરવાની છે, જો એ વસ્ત્ર મારી પાસે છે, જો હું યાજક છું તો શું એ વસ્ત્ર મારી પાસે છે? શું મારામાંથી શુદ્ધતા દેખાય છે? શું મારામાંથી પવિત્રતા દેખાય છે? શું મારામાંથી ખ્રિસ્તની શાંતિ દેખાય છે? આ બધું ખ્રિસ્તનું છે. આ વસ્તુ બરાબર ગાંઠ બાંધજો. આ આપણું નથી. વી રિસીવ, આપણે જે સ્વીકાર, આપણે જે પામ્યા છે ન્યાયપણું, એ ખ્રિસ્તનું છે. આપણે જે પામ્યા છે પવિત્રતા ખ્રિસ્તની છે. આપણે જે પામ્યા છે શાંતિ, તે ખ્રિસ્તની છે. માટે જે પામ્યા તે આપણાથી દેખાવું જોઈએ. શું રિફ્લેક્ટ થવું જોઈએ? જે આપણને ઓઢાડેલું છે તે જ દેખાવું જોઈએ. સમજ પડી? દરેક જણ એવા દેખાવા જોઈએ, શુદ્ધ, ન્યાયી અને શાંતિવાળા દેખાવો જોઈએ. સૌથી પહેલું આપણો સફેદ કલર બતાવે. બીજું, તરત જ તે આપણે જોઈએ છે, ત્યારબાદ તેને વાદળી કલરનો જબ્બો તેની પર પહેરવામાં આવ્યો. આને બાંય નથી, અને આમાં જ ઉપરથી કેવળ અહીંયા હોલ છે, અને ઉપરથી એને પહેરી લેવાનું છે. એવી રીતે ભૂરા કલરનો તેઓને જબ્બો આપવામાં આવ્યો. એ પણ મેં તમને કહ્યું હતું. એ વિશે આપણે વાંચીએ છીએ નિર્ગમનના 28મા અધ્યાયમાં આવીએ. નિર્ગમન 28 અને તે વિશે વાંચીએ છીએ આપણે 31મી કલમ. અને એફોદનો જામો તમામ નીલ રંગનો તું બનાવ. એફોદ એટલે આ જે ઉપર પહેરવાનું છે તે એફોદ છે, પણ એફોદના માટે જે જામો જે છે તે ભૂરા કલરનો છે, તે વાદળી કલરનો છે. તે તું કેવો બનાવ? નીલા, કેવા કલરનો બનાવ? હા, નીલ કલર એટલે વાદળી કલર, ભૂરા કલરનો બનાવ. તે શું બતાવે છે? આપણા માટે પ્રભુએ જે સ્વર્ગીય જીવન ઉપલબ્ધ કરાવ્યું છે તેના દીકરાના મારફત. તેનો દીકરો આકાશથી છે. પહેલો આદમ જે છે તે પૃથ્વીમાંથી છે, જ્યારે બીજો આદમ આકાશથી છે. તેને આકાશથી મોકલ્યો. તે રિપ્રેઝેન્ટ કરે છે, તે પ્રભુનું આકાશનું પ્રતિનિધિત્વ કરે છે, તે પૃથ્વીનો નથી. આ સમજીએ બરાબર? તેવી જ રીતે આપણે પણ પૃથ્વીના નથી. આપણે કાના છે? આકાશના સ્વર્ગીય સ્થાનોમાં પ્રભુ આપણને રાખ્યા છે. જેવી રીતે હું આ જગતનો નથી, તેમ તમે પણ આ જગતના નથી, એવું પ્રભુ યોહાનની સુવાર્તામાં કહ્યું. એણે 17મા અધ્યાયમાં પ્રાર્થના પણ પ્રમાણે કરી. જેવી રીતે પ્રભુ હું આ જગતનો નથી, તેમ તેઓ પણ નથી. મેં તેઓને જગતમાંથી ખરીદ્યા છે, મેં તેઓને જગતમાંથી છોડાવ્યા છે. હવે તેઓ કોના છે? સ્વર્ગીય કુટુંબના છે. કેવા છે? હા, સ્વર્ગના અને સ્વર્ગીય કુટુંબ. આપણી નાગરિકતા ક્યાં છે? આકાશમાં છે. ક્યાં વાંચીએ છીએ? ફિલિપીના પત્રમાં આપણે વાંચીએ છીએ. આપણે ક્યાંના છે? સ્વર્ગના છે આપણે. ફિલિપી 3:20 કલમ વાંચો. હા હા હા, ત્યાંથી આપણે કોની રાહ જોઈએ છે? હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છે. તો આપણે વાલાઓ વાતને ધ્યાન કરવું જોઈએ. આપણે આ જગતના નથી. તો જ્યારે એ વસ્ત્ર આપણને પહેરાવવામાં આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે પ્રેઝન્ટેશન છે તે દ્વારા, કે તેનામાં દેવત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. તેનામાં તે દેવની આબેહૂબ પ્રતિમા છે. આપણે વાંચીએ છીએ હિબ્રુના પત્રના 1 અધ્યાયની 3જી કલમમાં. તેમાં એ તો દેવની વાંચીને કલમ બહુ સરસ છે. હિબ્રુઓનો પત્ર તેનો 1 અધ્યાયની 3જી કલમ. આ ખ્રિસ્ત છે કે જે આકાશથી ઉતરેલો છે. એવા જ આપણે પણ આ જગતમાં હોવા જોઈએ. વાંચો હિબ્રુ 1 અને 3. હા, તે તેના ગૌરવનું તેજ તથા સત્વનું આબેહૂબ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો જ્યારે આપણને એના પોતાના વસ્ત્ર એટલે પોતાને ઓઢાડ્યો છે, જ્યારે ખ્રિસ્ત જ્યારે આપણને પોતાનો ઓઢાડ્યો છે, ત્યારે આપણે એવી રીતે દેખાઈએ છીએ કે આ સ્વર્ગીય લોકો છે. કેવા લોકો છે? હેવનલી પીપલ, સ્વર્ગીય લોકો છે આ. તો આપણામાંથી સ્વર્ગીય બાબતો પ્રગટ થવી જોઈએ. આ વાદળી કલર એ બતાવે છે. સાથે સાથે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાં ગયો તે વિશે આપણે હિબ્રુઓના પત્રના 4 અધ્યાયની 14મી કલમ વાંચીએ છીએ.
આકાશ થઈને પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક છે, એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે કે જે આકાશની પાર ગયો છે. તે આકાશથી ઉતર્યો અને આકાશમાં ગયો અને આકાશમાં સેવા કરી રહ્યો છે. એણે પૃથ્વી ઉપર કશું પોતાનું હવે રાખ્યું નથી. એણે અનંત કાળના માટે સ્વર્ગીય વિચારો, સ્વર્ગીય યોજનાઓ, સ્વર્ગીય ઈચ્છાઓ તેની છે. તો આજ સાંજે આપણે બરાબર ધ્યાનથી સમજીએ, વી આર હેવનલી પીપલ. આપણે સ્વર્ગીય લોક છે. આપણી બધી વસ્તુઓ સ્વર્ગીય હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સ્વર્ગીય હોવી જોઈએ. આપણી યોજનાઓમાં સ્વર્ગ હોવું જોઈએ, આપણા વિચારોમાં સ્વર્ગ હોવું જોઈએ, આપણી વાતોની અંદર, આપણા રહેણી કહેણીમાં સ્વર્ગ હોવું જોઈએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હેવન? સ્વર્ગ એ શું છે? ખાલી એક ચિત્ર નથી, પણ તેની જે સૌંદર્યતા, તેનું જે ગૌરવ, તેનો જે મહિમા અને તેની જે શુદ્ધતા, એ સર્વ આપણામાંથી દેખાવી જોઈએ. આપણે હંમેશા માટે અહીંયા નથી રહેવાના, તે પ્રગટ થવું જોઈએ. ઓલ ધ ટાઈમ વી બિહેવ. આપણે હંમેશા એવી રીતે વર્તીએ છીએ કે આપણે અહીંયા જ રહેવું છે. રોજ સવારે ઉઠીએ છીએ અને સાંજે સૂઈ જઈએ છીએ. જે કંઈ પણ આપણું વર્તન હોય છે, જે પણ આપણે કરીએ છીએ, એ એવું પ્રગટ કરે છે કે આપણે અહીંયાના લોક છીએ, આપણે જગતના છે. આપણામાંથી જગતની વાતો પ્રગટ થાય છે. આપણે જ્યારે બોલીએ છીએ, ચર્ચા કરીએ છીએ, ત્યારે જગત, જગત અને જગત, જગતના મહોત્સવ, જગતની રીત રિવાજ, જગતના વ્યવહાર, તહેવાર, જગતનું સર્વ જે આપણામાંથી નહીં દેખાવું જોઈએ તે દેખાય છે. માટે જે સ્વર્ગીય ભૂરો કલર જે યાજકોનો દેખાવો જોઈએ તે આપણામાંથી દેખાતો નથી. એ બહુ સ્પષ્ટ વાત છે. ચેક કરો, ચેક કરો. શું હું જ્યારે બિહેવ કરું છું મારા કામકાજની અંદર, મારા રોજના વ્યવહારમાં, મારા ઘરમાં, તો હું કેવી રીતે જીવું છું, એ આપણા જીવન વિશે બોલે છે. જેઓ સ્વર્ગીય લોકો છે તેઓ પૃથ્વીની વાતોમાં ગૂંથાતા નથી. હા, આપણે કામકાજ કરીએ છીએ, આપણે રોજગાર કરીએ છીએ, આપણું જીવન ગુજારવા માટે, નિભાવવા માટે કરીએ છીએ, પણ આપણે અહીંયા આગળ બધું ભેગું કરતા નથી. એવો આપણે અહીંયા જ રહેવાનું છે, આપણે અહીંયા જ વસવાનું છે હંમેશા માટે. લાવ અહીંયા આગળ બધું કર્યા જ કરીએ. એવો આપણો સ્વભાવ, આપણો વ્યવહાર વિશ્વાસી તરીકે, યાજક તરીકે હોવો જોઈએ નહીં. એવી પ્રભુની ઈચ્છા છે. તારી સમજ પડી તમને? અચ્છા, ત્રીજું, તેની ઉપર એફોદ. પ્રભુએ કહ્યું કે તું એફોદ લગાવ. નિર્ગમન 28, પ્રભુએ તેને એફોદ લગાવવાનું, એફોદ બનાવવાનું કહ્યું. અને તેની 6ઠ્ઠી કલમ 28:6 આ એફોદ છે. એફોડ બનાવવાનો છે. અચ્છા, આ એફોડ કેવો બનાવવાનો છે કે તેને સોનાની સાંકળીથી બાંધવાનો છે. અને આ ચોરસ જે છે તે ઉરપત્ર એની ઉપર રહેશે. અને બે જે છે સ્કંદ કાઢીની ઉપર સ્કંદ પટ્ટી રહેશે. જો એથી લખ્યું છે 28મો અધ્યાય અને તેની 7મી કલમ. હા હા, તે જોડાય. અને બસ અને 22મી કલમ આપો. 22મી કલમ. હા, અને તેની અને તું ઉરપત્ર પર સોનાની 2 કળીઓ બનાવીને તેમને ઉરપત્રના 2 છેડા પર લગાવ. આ પ્રમાણેની એના 2 છેડા ઉપર તું લગાવ. અને આના પર 2 પથ્થર છે જે તેના ખભાની ઉપર છે. શાની પર છે? હા, આ એક પથ્થર અહીંયા છે, બીજો પથ્થર અહીંયા છે. હું તમને મોટું બતાવું. આ 2 પથ્થર અહીંયા છે. અહીંયા 6 નામ છે, અહીંયા 6 નામ છે. તો આ આખો ઉરપત્ર જે છે તે લાગે છે કોની ઉપર? એફોદની ઉપર લાગે છે. કોની ઉપર લાગે છે? હા, એફોદની ઉપર લાગે છે. ઉરપત્ર એફોદની સાથે બાંધેલું રાખવાનું છે અને તેને છોડી નહીં પાડવાનું. એની ખાસ વોર્નિંગ પ્રભુએ આપી. ક્યાં લખેલું છે? અને છોડી લેવામાં નહીં આવે. 28મી કલમ. 28મી કલમ વાંચો. 28 સાથે બધા સાથે.
એફોદ પરથી છોડી લેવામાં ના આવે. આ બધાના બહુ માર્મિક અર્થ છે. ભૂરા કલરથી તેને બાંધ, આ બધા બહુ બધાના ડિટેલ મિનિંગ છે સ્પિરિચ્યુઅલ. પરંતુ તમારી સમજણ એટલી વધેલી ન હોવાના કારણે અથવા પરિપક્વ ન હોવાના કારણે હું બધું તમારી સાથે વહેંચી શકું એમ નથી. આ બધું ડિટેલમાં તમારી સાથે વહેંચવાના માટે બહુ સમય લાગે, પણ એ બધાના માટે હું અત્યારે મારી પાસે સમય પણ નથી, માટે હું આ બધું તમારી સાથે વહેંચતો નથી. પણ ટૂંકાણમાં કહેવાનો મતલબ શું છે કે સૌથી પહેલાં આ એફોદને જે છે બધું બનાવો, એમાં મેં પ્રમાણે કહ્યું કે 5 દોરા તેમાં લેવાના છે. પહેલો દોરો સોનાનો, બીજો દોરો એની અંદર વાદળી કલરનો, ત્રીજો દોરો તેની અંદર જાંબલી કલરનો, ચોથો દોરો તેની અંદર કિરમજી રંગનો. એ પ્રમાણે તું એને વણીને બનાવ. તો આ જે દોરાથી બને છે તે બતાવે છે કે એફોદ જે છે રિપ્રેઝેન્ટ કરે છે મિનિસ્ટ્રી અનટુ ધ હેવન. શું બતાવે છે? સેવા બતાવે છે. કોની સામે? સ્વર્ગની સામે. એ સ્વર્ગની સામે સેવા કરવાની છે. માટે આ 5 વસ્તુ, 4 વસ્તુ લેવામાં આવી. જેમાં સોનું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વર્ગીય સ્વભાવ બોલે છે. વાદળી કલર જે છે તે તેનો સ્વર્ગીય નેચર વિશે બોલે છે. અને સોનું જે છે તે દેવી સ્વભાવ વિશે બોલે છે. જાંબલી કલર જે છે તે રાજવી પદ, તેનો ગૌરવ અને અધિકાર વિશે બોલે છે. અને કિરમજી રંગ એટલે લાલ રંગ જે છે તે તેના લોહી વિશે, કે જે ઉદ્ધારના માટે પ્રભુ વેવડાવ્યું તે વિશે બોલે છે. આ બધું મિક્સ કરીને પ્રભુએ કીધું દોરો બનાવો કે જે મારી સેવા કરવાના માટે ઉપલબ્ધ રહેશે. તો આ બહુ મૂલ્યવાન બાબત છે કે સેવાના માટે જ્યારે યાજક આગળ જાય છે ત્યારે એફોદ વગર જતો નથી. વારંવાર કહેવામાં આવ્યું એફોદ લઈને આવો જેથી કરીને તું મારી સેવા કરે, એફોદ લઈને આવો કે તું મારી સેવા કરે. અને એફોદની ઉપર જ સૌથી ઇમ્પોર્ટન્ટ જે કહેવાય યાજકની સેવામાં એ એફોદ હતું. અને એફોદની ઉપર જ તારે ઉરપત્ર બાંધવાનું છે. એફોદની ઉપર જ તારે 2 પથ્થર લગાવવાના છે. અને એફોદના ઉરપત્રની પાછળ તારે ઉર્રીમ અને તુમ્મીમ સંતાડીને રાખવાના છે. તો એફોદ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. માટે બાલાઓ એ યાજકીય વસ્ત્ર પ્રભુ આપણને પણ આપ્યા છે. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે ખ્રિસ્તનો સ્વભાવ અને ખ્રિસ્તનો દૈવી સ્વભાવ અને તેનો સ્વર્ગીય સ્વભાવ આ બંને ડિફરન્ટ છે. દૈવી સ્વભાવ અલગ બાબત વિશે બોલે છે, તેનો સ્વર્ગીય સ્વભાવ અલગ બાબત વિશે બોલે છે. દૈવી સ્વભાવ એ એનામાંથી છે જ, એનામાંથી જે પ્રેમ એ દૈવી સ્વભાવ છે એને બદલી શકાતો નથી. એની દયા, એની કૃપા, આ એનો દૈવી સ્વભાવ છે. એના દેવત્વના લીધે તે સ્વભાવ એવો છે. એ સોનું બોલે છે. તમને મને પ્રભુએ સ્વર્ગીય સ્વભાવના ભાગીદાર કર્યા. ક્યાં લાગી? 4 ઈશ્વરીય સ્વભાવના આપણને શું કર્યા છે પ્રભુએ? વી ડુ નોટ હેવ ધ નેચર ઓફ ગોડ. દેવનો જે સ્વભાવ છે ને એ માણસનો સ્વભાવ નથી. દેવ જે રીતે પ્રેમ કરે છે તે રીતે માણસ પ્રેમ કરી શકતો નથી. દેવ કેવી રીતે પ્રેમ કરે છે? અગાપે પ્રેમથી કરે છે. પ્રેમ કેવી રીતે કરે છે? અગાપે. એ ફક્ત દેવ જ કરી શકે છે. અને એ દેવનો સ્વભાવ છે. માણસનો સ્વભાવ છે ફિલિયો, એટલે મિત્રને કરે ને એવો સ્વભાવ છે માણસની પાસે, પ્રેમ વાળો. પણ દેવે આપણને એનો સ્વભાવ આપણને આપ્યો છે જેથી કરીને આપણે આપણા શત્રુઓને ક્ષમા કરી શકીએ છીએ. જેથી કરીને લોકો આપણને ગમે તો દુઃખ પહોંચાડે, આપણી નિંદા કરે, ટીકા કરે તો આપણે તેઓ માટે પ્રાર્થના કરી શકીએ છીએ. એ કોનો સ્વભાવ છે? દેવનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? માટે તમારો બાપ જેમ માયાળુ છે તેમ તમે માયાળુ થાવ. ધેટ ઇઝ ધ પર્પસ ઓફ ગોડ. દેવનો ઉદ્દેશ છે કે આપણે એના સ્વભાવના ભાગીદાર થઈએ. તો એક આપણને ખ્રિસ્ત ઈસુની મારફતે મળ્યો છે. કોના મારફતે મળ્યો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જે એનો સ્વભાવ છે એ પ્રેમ તેણે આપણા હૃદયમાં રેડ્યો છે. રોમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય એમાં આપણે વાંચીએ છીએ કે આપણામાં એ પ્રેમ રેવડાવ્યો છે. દેવનું પ્રેમ પવિત્ર આત્માની મારફતે આપણામાં શું કર્યું છે? ગબડાવવામાં આવ્યું છે. તેથી એ પ્રેમ આપણામાંથી દેખાય છે. તો જ્યારે યાજક આ વસ્ત્રોને પહેરે છે ત્યારે આ બધા સ્વભાવ એનામાંથી દેખાય છે. સાથે સાથે તેનામાંથી ન કેવળ દિવ્ય સ્વભાવ દેખાય છે પણ સ્વર્ગીય સ્વભાવ, હેવનલી નેચર. વોટ ઇઝ ધ હેવનલી નેચર? એનો હેવનલી નેચર જે છે તેની પવિત્રતા વિશે બોલે છે, એની સત્યતા વિશે બોલે છે, એના ન્યાયપણા વિશે બોલે છે. અને જ્યારે આપણે કામ કરીએ છીએ
તારા આપણા કામથી ન્યાયપણાના કામ થાય છે, ભલાઈમાં કામ થાય છે, એ આપણો સ્વભાવ બને છે, એ વિશે બોલે છે. તો જ્યારે એફોદ પહેરીને તે આપણા યાજક હાજર થતો ત્યારે લખવામાં આવ્યું છે કે તેને 2 વસ્તુ પ્રભુએ આપી. એક તો એને ખભાની ઉપર પથ્થર આપ્યા અને છાતીની ઉપર પથ્થર આપ્યા. તે પથ્થર શું બતાવતા હતા? મેં તમને ગઈ વખતે કીધા હતા, યાદ છે કોઈને? એ મૂલ્યવાન પથ્થરો છે. શું છે પથ્થરો? હા, ઉત્પત્તિના પુસ્તકની અંદર સૌથી પહેલો પથ્થર બતાવવામાં આવ્યો છે પોખરાજ, અને જે છેલ્લો પથ્થર છે યાસ્પીસ છે, એને પ્રકટીકરણમાં બતાવવામાં આવ્યો છે. આ સર્વ પથ્થરો જે છે તે પ્રભુએ શું કર્યા છે? કોતર્યા છે. શું કર્યા છે? હા, ખણી કાઢીને કોતર્યા છે. વાલાઓ, આ આપણને બતાવે છે કે તમે પ્રભુની આગળ પ્રેસિયસ છો. શું છો? હા, વી આર વેરી પ્રેસિયસ. આપણે પ્રભુની આગળ બહુ મૂલ્યવાન છે. યશાયાનું પુસ્તક 49 49, યશાયા 49 અને તેની 16મી કલમ. હા, અહીંયા આપણને કોતરિયા છે એના માટે બતાવ્યું છે કે તે મારી સન્મુખ છે. શું કહે છે? કારણ કે ત્યાં આગળ લખ્યું છે કે હું તમારી વાંચવાનું રહી ગયો કે એ મારી સન્મુખ રહે. શું કહે છે? બિફોર મી. એ જ્યારે પહેરીને આવે ત્યારે તે મારી સન્મુખ રહે. આપણે તેની આગળ હંમેશા રહીએ માટે આપણે કોતરી કાઢવામાં આવેલા છે. અને તે આપણે વાંચીએ છીએ 51મો અધ્યાય અને તેની પહેલી કલમ. યશાયા 51:1. આપણને કોતરીને એવા મૂલ્યવાન પથ્થરોની જેમ પ્રભુએ બહાર કાઢ્યા છે. ક્યાંથી? ખ્રિસ્તમાંથી. વાંચીએ 51:1, યશાયા 51:1. એ ધાર્મિકપણાને અનુસરનારા, યહોવાને શોધનારા, તમારું સાંભળો. જે ખડકમાંથી તમને ખણી કરવામાં આવ્યા તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કરવામાં આવ્યા તેના બખોરાને. આ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે ખાણમાંથી પ્રભુએ આપણને ખોદી કાઢ્યો. એના પ્રબોધકો છે, એના ઉપદેશકો છે, એના પ્રેરિતો છે કે જે ખાણમાંથી આપણને ખોદી કાઢવામાં આવ્યા અને આપણને જીવતા પથ્થર બનાવીને મૂલ્યવાન પથ્થર બનાવવામાં આવ્યા. સૌથી ઇમ્પોર્ટન્ટ જે ધાતુઓ છે તે સોનું છે, ત્યારબાદ રૂપું એટલે ચાંદી છે, અને ત્યારબાદ પાષાણો એટલે પથ્થરો છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટોન છે વાલા. શા માટે ઇમ્પોર્ટન્ટ લખવામાં આવ્યા છે આ પથ્થરોને? મેં તમને કહ્યું ઉત્પત્તિના પુસ્તકમાંથી જ્યારે ત્યાંથી સોનું પણ તે નીકળતું હતું એ દેશમાંથી, જે નદીમાંથી નીકળતું હતું, અને પથ્થરો બી એ નદીમાંથી નીકળતા હતા. અને પ્રકટીકરણમાં જ્યારે આપણે વાંચીએ છીએ તો એ પથ્થરો બતાવવામાં આવ્યા છે 18મી કલમ, 21મો અધ્યાય અને 18મી કલમ. ઝડપથી વાંચી જઈએ, સાથે મળીને વાંચીએ. તેના કોટનું ચણતર યાસ્પીસનું હતું અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું. નગરના કોટના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા. પહેલો પાયો યાસ્પીસ, બીજો નીલમ, ત્રીજો પાણી, ચોથો લીલમ, પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમીલ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, 10મો લસણીઓ, 11મો સનીલ, 12મો યાકૂબ. તે 12 દરવાજા 12 મોતી હતા. તેઓમાં દરેક દરવાજો મોતીનો હતો. દરેક રસ્તો ચોખ્ખા સોના નિર્મળ કાચના જેવો હતો. પછી કહે છે તેમાં મેં મંદિર જોયું નહીં, પણ હલવાન સર્વશક્તિમાન પ્રભુ તે જ તેનું મંદિર છે. તો અહીંયા ગાડી આપણે જોઈએ નવું યરુશલેમ જ્યારે પ્રભુ સ્વર્ગમાંથી ઉતારશે, તે નગર જે છે તે આવા પથ્થરોથી બનેલું છે. કેવાથી? પ્રેશિયસ સ્ટોન. શું છે આ બધા? મૂલ્યવાન પથ્થરો છે. હવે અહીંયા વાત સમજીએ વાલાઓ. યાજકની ઉપર જે પથ્થરો બતાવવામાં આવ્યા છે તે સાદી ભાષામાં યરુશલેમનું ચિત્ર છે. કેવું ચિત્ર છે? સોનું અને મૂલ્યવાન પથ્થરો અને જે સર્વ જે કલરો જે બતાવે છે એ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન, એનો અધિકાર, એનો વૈભવ એ વિશે બતાવે છે. તે સર્વ શું છે? નવું યરુશલેમ, એટલે કે શું છે? મંડળી. શું છે? તો જેઓ પથ્થરોને સંપૂર્ણ કરવામાં આવે છે તેઓ સંપૂર્ણ સંતો બને છે. શું બને છે? શું બને છે? તે આ મૂલ્યવાન પથ્થરો બીજું કંઈ નથી, એ સંપૂર્ણ થયેલા સંતો છે, જે પૃથ્વીની ઉપર તરાસવામાં આવ્યા, જેઓને ખણી કાઢવામાં આવ્યા. આ જગતમાં કોઈ વિસાદ વગરના હતા, પણ તેઓને શોધીને, તેઓને તરાસીને મૂલ્યવાન બનાવવામાં આવ્યા. શું તમે એવા પથ્થરો બની રહ્યા છો? મારી વાત. એ મૂલ્યવાન પથ્થરો એ પ્રભુની મંડળી વિશે બોલે છે. એ મંડળીમાં તમે રૂપાંતર પામ્યા, એ પથ્થરમાં તમે બદલાયા.
કે હજુ પણ એવા પથ્થરો કે જે આપણે કોઈ કામ નહીં લાગી શકીએ એવા પથ્થરો છે. એવા સંતો આપણી બની રહ્યા નથી. એ 12 પથ્થર પર 12 ઇસરાયેલના પુત્રોના નામ લખવામાં આવ્યા. તેઓ તે હતા એમ કહેવામાં આવ્યું. તેઓ કેવું છે? હા, તેઓ તે છે. અને તે પથ્થરોને પ્રભુ કહે છે હું તેઓને બેસાડીશ. યશાયા 54:11. તેઓ એ સૂરમામાં બેસેલા હશે. જ્યારે ખરા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રગટ થશે એ યાજક તરીકે, અને એની છાતીની ઉપર એ મૂલ્યવાન પથ્થર હશે. તમે અને હું તેમાં સ્થાન પામીશું કે કેમ એ પ્રશ્ન છે. યશાયા 54:11. સાથે મળીને વાંચીએ. હે દુઃખી કપામાં ઉછળની વિલાસ વગર, જો હું તારા પથ્થરો સૂરમામાં બેસાડીશ ને તારા પાયા નીલમ કરીશ, તારા પૂર્વજોને હું માણેકના, તારે ભાગોળીને લાલના, અને તારી સર્વ સીમાઓને રત્ન જડી. 13મી કલમ સાથે મળીને સાથે સાચી રીતે વાંચીએ. તારા સર્વ સંતાન યહોવાના શિષ્ય થશે, તારા છોકરાને ગણીને. તારા સર્વ સંતાન કોણ થશે? પરફેક્ટ સેન્ટ્સ એમ કહેવામાં આવે છે. પૂર્ણ થયેલા સંતો તે આ મૂલ્યવાન પથ્થરો છે કે જે એની છાતી પર છે. જો રોજ પડ ઉઠનું જીવન જીવે છે, જો અહીંયા ત્યાં ફરફર કરે છે, જો ગોળ રોજ અલગ તેઓના દેવ, અલગ તેઓની જગ્યા, અલગ તેઓની રીત, જો પ્રભુના નકશામાં, સ્વર્ગીય નકશામાં આવતા નથી, સ્વર્ગીય યોજનામાં આવતા નથી, સ્વર્ગીય રીતે તરાસાતા નથી, એવા ઘડાતા નથી, એવા મૂલ્યવાન બનતા નથી, તેઓ કદી પણ તેની છાતી પર આવશે નહીં. આ લખી રાખો. આપણું જે જીવન જે પ્રગટ થવું જોઈએ તે પ્રગટ થતું નથી. આપણે ખ્રિસ્તને ખાઈએ તો છે, એને પીએ તો છે, એનાથી આનંદિત થઈએ છીએ, તે આપણો ખોરાક છે, પણ આપણાથી તે દેખાતો નથી. એ દુર્ભાગ્ય સ્થિતિ છે આપણી. આપણા વર્તનમાં કદી દેખાતું નથી. આજે જ આપણે જો કેટલા વાગે આપણે આવીએ છીએ તો કેવી રીતે આવીએ છીએ? આપણને મન ભાવે તો આપણે આવીએ, આપણે મન ભાવે તો આપણે નહીં આવીએ. 7:30નો ટાઈમ છે, મેક્સિમમ 8 સુધી આવી શકો. 8:30 વાગે, 8:45 વાગે, કયા સમય આપણને કેટલી કદર છે પ્રભુની. જો આપણો સમય નોકરીનો 7:30 વાગ્યાનો હોય તો તમે નોકરી પર કેટલા વાગે જાઓ? 8 વાગે, 8:30 વાગે, 9 વાગે? શું તમારો માલિક તમને અંદર બેસવા દેશે? પણ પ્રભુની હાજરીમાં આવવાના માટે આપણને કોઈ ઈચ્છા નથી, કોઈ તત્પરતા નથી, કોઈ આતુરતા નથી. પ્રભુનું જે ગૌરવ છે, પ્રભુનો જે મહિમા છે, પ્રભુની જે સુંદરતા છે, એની આપણને કોઈ કદર નથી. આપણે એની છાતી પર નહીં હોઈએ વાલાઓ. આ બહુ સાફ વાત છે. આ તો એવા સંતોનું ચિત્ર છે કે જે પ્રગટ થયું યરૂશલેમ 21મા અધ્યાય પ્રકટીકરણમાં, કે જે પથ્થરો મૂલ્યવાન પથ્થરો છે. જ્યારે યાજકના વસ્ત્રને જોઈએ છે તો એની ઉપર આખું નવું યરૂશલેમ ચિતરેલું છે. આખું નવું યરૂશલેમ એ યાજકના કપડામાં છે. એ અભિવ્યક્તિ છે, એક્સપ્રેશન ઓફ ક્રાઇસ્ટ. ખ્રિસ્ત પ્રગટ થતો દેખાય છે. હાઉ વી બિહેવ, આપણે કેવી રીતે વર્તીએ છીએ, આપણી કેટલી ઈચ્છા છે પ્રભુના માટે. બિલકુલ. જો પ્રભુના માટે, પ્રભુના ઘરમાં આપણા માટે આપણી ઈચ્છા છે, તો ગુપ્તમાં આપણે કેવું જીવતા હોઈશું? નોકરીમાં આપણે કેવું જીવતા હોઈશું? આપણા ઘરમાં જે આપણે કોઈ જોતું નથી, ખેતરમાં કોઈ જોતું નથી, ત્યાં આપણે કેવું જીવતા હોઈશું? પહેલું તિમોથી તેનો 3જો અધ્યાય, 1 તિમોથી ચેપ્ટર 3 verse 15. Read it very carefully. ભલાઓ બહુ ધ્યાનથી આ કલમને વાંચો. પહેલું તિમોથી 3 અને 15. આપણે 14મી પણ વાંચીશું. હા, તે 15મી વાંચીશું. ચાલો. કે જેથી મળ્યું 207 નંબરના પાના ઉપર નવા કરારમાં, કે જેથી જો મને આવતા વાર લાગે તો માણસોએ દેવના ઘરમાં આવતા કેવી રીતે વર્તવું એ તારા જાણવામાં. એ ઘર તો જીવતા દેવની મંડળી છે. સાંભળ્યું તને? એ ઘર તો જીવતા દેવની મંડળી છે. ઇટ ઇઝ નોટ ઓર્ડિનરી થિંગ. લિવિંગ ગોડ.
જીવતા દેવનું એ ઘર છે. જો આપણને એમાં આવતા આપણા હૃદયમાં ભય નથી, આપણા હૃદયમાં આતુરતા નથી, દેવની સેવા કરવા માટે ઝીલ નથી, આસ્થા નથી, તો પછી આપણે આપણા કામોમાં કર્યા કરો. પ્રભુની સેવા તમે નહીં કરી શકો, પ્રભુની સાથે જઈ પણ નહીં શકો, અને અનંતકાળનો જે મહિમા અને ગૌરવ જે વિશે આપણે શીખી રહ્યા છે તેમાં આપણો કોઈ લાભ ભાગ રહેશે નહીં. પ્રભુ આપણી સાથે વાત કરવા, આપણી સાથે વાત કરે. સાથે એણે કહ્યું કે તે પથ્થરોની સાથે સાથે ત્યાં ગાડી બે ઉરીમ અને તુમ્મીમ હતા કે તે તેઓને માહેતું ના. સાથે અમે વાંચીએ 28, 29 અને 30 સાથે મળીને. અને હારૂન પવિત્ર સ્થાનમાં પ્રવેશ કર્યો ત્યારે પોતાની છાતી પર ન્યાય કરવાના પૂરપત્રમાં ઇસ્રાયેલ પુત્રોના નામ યહોવાની આગળ જાથું સ્મરણાર્થે રાખ્યું. અને ન્યાય કરવાના પૂરપત્રમાં તું ઉરીમ તથા તુમ્મીમ ગાળ. અને હારૂન યહોવાની હજુરમાં જાય ત્યારે તેઓની છાતી પર રહે. અને હારૂન યહોવાની આગળ ઇસ્રાયેલ પુત્રો ન્યાય પોતાની છાતી પર સદા રહે. જ્યારે તે તેઓની જાય ત્યારે તેઓનો ન્યાય તું સદા તારી છાતી પર રાખ. એ પ્રમાણે બીજું આ એની છાતી ઉપર ન્યાયના રૂપમાં હતું. શાના રૂપમાં હતું? હા, અને અન્યાય પણ જે કંઈ પણ છે તે તારે માથે, એ પ્રમાણે પ્રભુએ કહ્યું. અને આની પાછળ ઉરીમ અને તુમ્મીમ બે પથ્થરો હતા. એ પથ્થરો શું કરતા હતા? દેવની ઈચ્છા શોધતા હતા. શું કરતા હતા? કેવી રીતે એ ખબર નહીં, પણ એક પથ્થર આમ અને બીજો પથ્થર આમ અહીંયા પાછળ હતા. અને તે કોઈને ન દેખાય તેવી રીતે તેને જોતો, અને જોઈને પછી તે શોધી નાખતો કે પ્રભુની ઈચ્છા શી છે. તે હા અને નામાં એ રીતે આવતી. કેવી રીતે આવતી? પ્રભુની ઈચ્છા યસ એન્ડ નો. કોઈ પૂછવામાં આવે કે શું હું યરીકો જાઉં કે શું હું હેબ્રોન જાઉં, તો એ પથ્થર કાઢતો હારૂન અને પછી પ્રભુની ઈચ્છા શોધતો કે હા તું જા, અથવા તો ના તું નહીં જા. શું હું યુદ્ધ કરવા માટે પરિસ્થિતિ પર ચડાઈ કરું? દાઉદ જઈને પૂછતો અબ્યાથાર રાજ્યની પાસે. તારે તે પથ્થર કાઢતો અને શોધી કાઢતો કે હા અથવા ના. બેમાં જ જવાબ આપતો, હામાં આવતો અથવા નામાં જવાબ. એ પથ્થર કેવી રીતે કરતો કે આજ સુધી કોઈને ખબર નથી, પરંતુ એનો અર્થ જે છે તે આપણને દેવના વચનમાં આપવામાં આવ્યો છે. ઉરીમનો અર્થ શું છે? લાઇટ, પ્રકાશ. શું છે? ઉરીમનો અર્થ પ્રકાશ છે. શું છે? અને તુમ્મીમનો શું છે? પરફેક્શન, એટલે કે સત્યતા અથવા તો સંપૂર્ણતા. શું છે? તુમ્મીમનો અર્થ શું છે? પરફેક્શન એટલે સંપૂર્ણતા અથવા તો સત્યતા. સાદી ભાષામાં સત્યતા. તો આ બે રીતે તે પ્રભુની ઈચ્છાને શોધતો. ગણનાનું પુસ્તક 27મો અધ્યાય 21મી કલમ. ગણના 27 અને 21. ઝડપથી વાંચીએ. આ વાંચો જ્યારે મળે તો. હા 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 ઉરીમના ચુકાદાથી તે યહોવાની સન્મુખ તેને સારું ખબર અથવા તો ઈચ્છા પૂછે, અને તેના કહેવાથી, એટલે એ કે એ પ્રમાણે તેણે કરવાનું. તો અંદર જવાનું કે બહાર આવવાનું. તો પ્રભુની ઈચ્છા શોધવા માટે, દેવની ઈચ્છા શોધવા માટે ઉરીમ અને તુમ્મીમનો ઉપયોગ કોણ કરતું હતું? યાજક કરતું. કોણ કરતું? હા, યાજકને પ્રભુએ ભાગ આપ્યો હતો. તો પહેલા સમુએલનો 28મો અધ્યાય. પ્રભુ ઘણી વખત એનો ઉપયોગથી ના બી પાડતો કે હું વાત કરીશ ને. પહેલું સમુએલ 28મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ વાંચો. હા હા સાથે સાથે પ્રભુ ઉરીમથી કંઈ પણ ઉત્તર આપ્યો. જ્યારે સાઉલે સલાહ પૂછી ત્યારે પ્રભુએ કોઈ જવાબ આપ્યો નહીં. ઉરીમથી પણ પ્રભુએ વાત નહીં કરી. પરંતુ જ્યારે દાઉદે પ્રભુની સલાહ પૂછી, 30મો અધ્યાય પહેલા સેમ્યુએલમાં, તેમાં જ છે 30મો અધ્યાય અને તેની 7મી કલમ. સાથે મળીને વાંચીએ. પછી દાઉદે અહીમેલેકના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું
કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ. એટલે અપિયાથા દાઉદ પાસે એફોદ લઈ ગયો. દાઉદે યહોવાની સલાહ પૂછી કે જો હું એ ટુકડીની પાછળ પડું તો શું હું એ ટુકડીને પકડી પાડીશ? અને તેણે ઉત્તર આપ્યો કે પાછળ પડ, કેમ કે તું નક્કી પકડી પાડીશ. ને બેશક બધું પાછું. તો દેવની ઈચ્છા શોધવાના માટે પ્રભુ આ વસ્તુનો ઉપયોગ કરવાના માટે યાજકને આપ્યું. તો તમે સમજો છો કે આપણે જ્યારે પ્રભુના યાજક તરીકે આ આપણા ભાગ પ્રભુએ આપ્યો, ઉરપત્રની પાછળ આ બે વાસ્તુ પ્રભુએ આપણને આપી. તે એ બતાવે છે કે આપણે પ્રભુની ઈચ્છા શોધ્યા વગર કોઈ સેવા કરીએ નહીં. કોઈ પણ સેવા આપણે મન મરજીથી કરવી જોઈએ. એ ઇમ્પોર્ટન્ટ છે. યાજકીય સેવા માટે દેવની મરજી આપણા માટે બહુ અગત્યની છે. ન કેવળ આપણા માટે, પણ જેઓ આપણા પર નભે છે, જેઓ આપણી પર આધાર રાખે છે, એવા બીજા વિશ્વાસીઓ એ આપણી પર જ્યારે નભે છે ત્યારે આપણે દેવની ઈચ્છા શોધતા શીખવું જોઈએ. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આપણને દેવની ઈચ્છા શોધતા આવડતું નથી. હા કે ના? હા કે ના? આવડે છે? હું તમને પૂછું, તમને દેવની ઈચ્છા શોધતા આવડે છે? શું જવાબ છે? નથી આવડતું. એનો અર્થ શું છે કે આપણે દેવના યાજક તરીકે બહુ નિર્બળ હાલતમાં છે. આપણી પાસે ઉરીમ ને તુમીમ પ્રભુએ આપ્યા છે. તે ઉરીમ અને તુમીમ શું છે? ગીતશાસ્ત્ર 43, ગીતશાસ્ત્રનું પુસ્તક 43મો અધ્યાય, ત્રીજી કલમ વાંચો. તારું અજવાળું, તારું સત્યતા મોકલ કે તેઓ શું કરે? મને દોરે. તેઓ મને તારા પવિત્ર મંદિરમાં. પ્રભુને આપણે પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ મને તારું અજવાળું અને સત્યતા મોકલ. તો એ અજવાળું કોણ છે? કોણ છે અજવાળું? તારું વચન મારા પગોને સારું દીવારૂપ ને મારા માર્ગોને સારું અજવાળારૂપ છે. શું છે તે? હા, લાઈટ. કોણ છે? દેવનું વચન. ક્યાં લખેલું છે? 119 અને 105. વાંચો. બહુ સરસ. વેરી ગુડ. વાંચો. ગીતશાસ્ત્ર 119 અને 105. ઝડપથી વાંચો. હા હા હા. હવે 130 કલમ પણ વાંચો. 119 અને 130. હા. તારું વચન નો ખુલાસો શું આપે છે? પ્રકાશ આપે છે. ઘોડાને શું કરે છે? તો દેવનું વચન આપણને તરત કયા માર્ગે આપણે ચાલવું તે આપણને બતાવે છે. પણ એના માટે આપણે દેવનું વચન વાંચવું પડે છે. જ્યારે દેવનું વચન વાંચીએ છીએ ત્યારે આપણે ધીરજ રાખવી પડે છે. રોજ સવારે, બપોરે અને સાંજે. એવું જરૂર નથી કે આજે મારે પ્રભુની ઈચ્છા સુધી તો આપણને હમણાં જ પ્રભુ કહેશે. એવું નથી. પ્રભુ એની રીતે વાત કરે છે તો આપણે એની આગળ થોભવું પડે. જે પ્રમાણે આપણે વાંચી ગયા કે સાઉલની સાથે પ્રભુએ વાત નહીં કરી, ઉરીમ હોવા છતાં તે પ્રભુ સાથે વાત કરી, પ્રભુની વાણી નહીં સાંભળી શકતું. તો જો આપણે દેવના માર્ગોમાં એની ઈચ્છા પ્રમાણે કરવા રાજી નથી તો તે આપણી સાથે વાત કરશે નહીં. કેમ પ્રભુએ સાઉલની સાથે વાત નહીં કરી? કારણ કે એ પહેલાં તે ભુવાઓની પાસે, ભૂતની પાસે ગયો અને જ્યોતિષીઓની પાસે ગયો અને ત્યાંથી પ્રભુની ઈચ્છા તેને શોધવા પ્રયત્ન કરી. માટે દેવે તેની સાથે વાત કરી. દેવનો મનસુબો તે જાણતો, દેવનો સંકલ્પ તે જાણતો, પણ એ સંકલ્પ તે કરવાની તેની ઈચ્છા નથી. આપણે દેવનું વચન ત્યારે સમજી શકીએ છીએ જ્યારે આપણે તેની ઈચ્છા પ્રમાણે કરવાને રાજી હોઈએ. ક્યારે? જ્યારે આપણે તેની ઈચ્છા પ્રમાણે કરવાને રાજી હોઈએ તો આપણે તેના વચનને સમજીશું. ક્યાં વાંચીએ છીએ? યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 17મી કલમ. યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 17મી કલમ. વાંચો જેને મળે તે. જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે હા તો આ બોધ વિશે તે સમજશે. હા. એ દેવ ઈચ્છે એમ પોતાથી બોલવું. હા, તમને તરત ખબર પડશે. જો તમે તેની ઈચ્છા પ્રમાણે કરવા રાજી નહીં હો
તો બધી વાણી તમારી પોતાની આવશે, તમારો પોતાનો અવાજ આવશે. આજે કેમ આપણે લગ્ન વિશે પ્રભુની ઈચ્છા શોધી શકતા નથી? નોકરી વિશે પ્રભુની ઈચ્છા શોધી શકતા નથી? મારે ક્યાં જવું ને ક્યાં નહીં જવું એના વિશે પ્રભુની ઈચ્છા શોધી શકતા નથી? સાચી મંડળી કઈ છે, સાચી મંડળી કઈ નથી એ બી શોધી શકતા નથી. કોઈ વિશે આપણને સાચી પ્રભુની ઈચ્છા ખબર પડતી નથી. કેમ? કારણ કે આપણું મન જે છે, આપણી જે ઈચ્છા છે તે પ્રભુની ઈચ્છા કરવા માટે હોતું જ નથી રાજી. માટે પ્રભુ વાત કરતો, પહેલા જે કીધું છે તે તમે કરો તો તમને બીજી વાત પ્રગટ કરવામાં આવશે. આપણે ઘણીવાર બહુ મોટી મોટી વસ્તુની આશા રાખીએ છીએ, તો પ્રભુ વાત કરવાનું બંધ કરી દેશે. વાલાઓ, તમારો અનુભવ છે કે ખબર નહીં, પણ મારો તો બહુ બધી વખત અનુભવ છે. બહુ બધી વખત પ્રભુ વાત કરવાનું બંધ કરી દેશે. તરત મને ખબર પડે છે કે કંઈક એવું પ્રભુએ કીધું કે જે મેં નહીં કર્યું. હું તરત પ્રભુની ક્ષમા માંગુ છું, તરત પાછો જાઉં છું. પ્રભુ, હા, પેલા દિવસે, પેલી વખતે, પેલા સમયે તમે આ કીધું હતું અને મેં એ પ્રમાણે નથી કર્યું. પ્રભુ મને માફ કર. હું એ પ્રમાણે કરું છું. તરત જ નવી વાત પ્રભુ કરે છે. હવે આ વાત, હવે પેલી વાત. તો એ રીત પ્રભુની છે. એ રીત પ્રભુની છે. પ્રભુ કરે આપણા માટે. પ્રભુ આપણને ઉર્રી મને તુમ્મીના અનુભવમાં લાવે તો એ પ્રકાશ છે. બરાબર. બીજું શું છે? તારું સત્યતા મોકલ. શું મોકલ? તારી સત્યતા. સત્યતા શું છે? દેવનું પવિત્ર સંબોધક, સત્યનો આત્મા. એ જ્યારે આવશે ત્યારે તમને સર્વ સત્યમાં દોરી જશે. કાન લઈ જશે તમને. ઇન ઓલ પરફેક્શન તુમ્મી. સમજ પડી વાત? ઇન ઓલ પરફેક્શન, દરેક સંપૂર્ણતા જે ખ્રિસ્તની છે તેમાં તે તમને લઈ જશે. કોણ? દેવનો પવિત્ર આત્મા. પણ ક્યારે? જો તમે તેને આધીન થશો. કોને? તમે તેને આધીન થશો. પવિત્ર આત્મા વાળાઓ આપણી માહે રહે છે, પણ દુઃખની વાત છે તે ગાઈડ કરતો નથી, તે આપણને દોરતો નથી, તે આપણને ચલાવતો નથી. એનું કારણ શું છે? વાળા, પવિત્ર આત્માને આપણે દુઃખી કરીએ છીએ, પવિત્ર આત્માને આપણે ખીન કરીએ છીએ. તમે વિચાર કરો કે તમે પવિત્ર આત્માની વાણી ક્યારે માની? પવિત્ર આત્મા વાત કરે છે, ખબર છે તમને? આપણી સાથે વાત કરે છે. દેવનો આત્મા છે કે જે આપણા આત્મામાં આપણને કહે છે. જ્યારે તમે કોઈકની કુથલી કરતા હશો, કોઈની નિંદા કરતા હશો, કોઈની ટીકા કરતા હશો, તો કોઈક તમને અંદરથી રોકતું હોય છે. તમે અનુભવો છો? હા કે ના? તો જ્યારે તમને રોકે તો તમારે તરત રોકાઈ જાઓ. એ પવિત્ર આત્માનો અવાજ છે. એ બહુ જોરથી બૂમ નથી પાડતો. નો, બૂમબરાડા નથી પાડતો. વેરી સાયલેન્ટલી, સોબરલી સ્પીક ઇનસાઇડ. એ બહુ ધીરેથી, બહુ કોમળ અવાજે માહે વાત કરે છે. જ્યારે એવી જગ્યાએ તમે જેને બેઠા હો છો કે જે પ્રભુની ઈચ્છા નથી, અને તમને કહે છે અહીંયાથી ઊભો થઈ જાય, આટલું જ બોલે. કેટલું બોલે? સ્ટેન્ડ અપ. એન્ડ યુ હેવ ટુ સ્ટેન્ડ અપ. તમારે તરત ઊભા થઈ જવાનું. કે તે અંદરથી બોલ્યો છે. દરેક વખત આપણે દેવનું વચન શોધવા બેસતા નથી ક્યાં લખ્યું છે કે મારે અહીંયા બેસવાનું કે નહીં બેસવાનું. દરેક વખતે આપણે પ્રભુનું વચન ફેંકતા નથી. નો, પવિત્ર આત્મા અંદર કે છે અહીંયાથી ઊભો થઈ જા, બસ. હવે અહીંયાથી આગળ વધીશ નહીં, બસ. હવે આટલાથી વધારે મોં ખોલીશ નહીં, બસ. હવે અહીંયાથી વધારે આંખને ખોલીને આ તરફ જોઈશ નહીં. કોઈકની વસ્તુની ઉપર આપણે ધ્યાન કર્યું અને આપણે લોભ થવા માંડ્યો. કોઈ વ્યક્તિની ઉપર આપણે ધ્યાન કર્યું અને આપણે લોભ થવા માંડ્યો, આપણને આકર્ષણ થવા માંડ્યું અને સ્લીપરી આપણે લપસી રહ્યા છે. જોવું અને બેસવું એ પાપ નથી. નો, પહેલી દ્રષ્ટિ આપણી જે પડે છે તે પાપ નથી, કે કોઈ ખોટી જગ્યા પર જરા બેસે એ પાપ નથી. પરંતુ એ બેસી રહીએ અને પ્રભુના આત્માને ખીન કરીએ ત્યારે એ પાપ કરતા આપણે બનીએ. એ જોવાનું આપણે ચાલુ રાખીએ, એ વિચારવાનું ચાલુ રાખીએ, એ ખરાબ સાંભળવાનું ચાલુ રાખીએ અને એને વળગી રહે, એને ગમવા લાગે આપણને, then it become a sin અને તે આપણને પાડી દેશે. હાલો, બહુ પવિત્ર આત્માના અવાજને સામે નહીં થઈએ. તમે સદા મારા આત્માની સામે થતા આવ્યા છો, એવી રીતે હિબ્રુના પત્રમાં વારંવાર વાંચીએ છીએ. માટે જેમ મરીબામાં તમે તમારા મન કઠણ કર્યા તેમ કરો માં. દેવનો આત્મા જ્યારે તમારી સાથે વાત કરે, નમ્રતાથી અધીન થઈ જાઓ. યસ લોર્ડ, આઈ વિલ ડુ, આઈ વિલ ગો. હું કરીશ, હું જઈશ, હું બોલીશ, હું નહીં જોઉં,
હું નહીં સાંભળું. That type of obedience is required. આ ઉરીમ અને તુમીમ છે અને પ્રભુ આનો ઉપયોગ કરતા આપણને શીખવે. જે યાજકો છે ત્યાંનો ઉપયોગ કરે છે. પહેલા તમે પોતાના માટે કરશો, પછી આ ઉપયોગ તમે બીજાઓને માટે કરશો. પહેલા કોના માટે કરશો? પોતાના માટે. પછી એ ઉપયોગ બીજાઓને માટે કરશો. યાજકનો સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય, જેનો લાભ જે છે, એનો લાભો જે છે, અથવા તો તેને જે મળેલું સૌથી મોટામાં મોટું એને ગિફ્ટ જે છે, પરાત્પર દેવની ઈચ્છા છે, એને જાણે. હું માનું ત્યાં સુધી 99.99% વિશ્વાસીઓ, ખ્રિસ્તીઓ આ મિસ કરે છે. 99.99%. આ સૌથી મૂલ્યવાન યાજકીય સેવાની અંદર પ્રભુની ઈચ્છા જાણવાનું પ્રભુએ આપ્યું, પરંતુ આપણને ખબર નથી. આપણને ખબર જ નથી પડતી. દેવનું વાંચતા, વચન વાંચતા પણ આવડતું નથી. દેવનો આત્મા જ્યારે વાત કરે છે આપણને સાંભળતા આવડતું નથી. પ્રભુને પ્રાર્થના કરી આગળ નહીં જઈએ, અહીંયાથી અટકી જઈશું. પણ આનું મનન કરીએ. ઘરે જાઓ, ગાફેલ નહીં બનો. જેટલું તમને વહેંચ્યું છે એનું મનન કરો, વાંચો એને. આને હલકામાં નહીં લો. દેવે એક એક વસ્તુની નોંધ આપી છે. તું આમ કર, તું તેમ કર, એની ઇમ્પોર્ટન્સ છે. અમારો બહુ વ્યસ્ત સમય હોય છે. અમારો આખો દિવસ બહુ વ્યસ્ત થઈ જાય છે. કામ ધંધા, રોજગાર બધું જ છે. અમને બી કુટુંબ બધું છે. અમે છતાં દેવના વચનમાં સમય વિતાવીએ છીએ, એમાંથી ફંફોસીએ છીએ. જેથી કરીને દેવની જો મન છે અમારી આગળ ખુલે. ઇટ્સ અ સિક્રેટ થિંગ. એ ગુપ્તવાના છે. તમારે ફંફોસીને કાઢવું પડશે અંદરથી. પ્રભુ પોતાનું મન બધાને ખોલતો નથી ખોલતો. તમારે ફંફોસવો પડશે. જેવી રીતે દાઉદે શોધી કાઢ્યું દેવના મનમાં શું છે, માટે એને દેવના મન અનુસારનો માણસ કહેવામાં આવે. ધ મેન આફ્ટર હિઝ ઓન હાર્ટ. એના હૃદય અનુસારનો માણસ. માટે કોઈને ખબર નહીં પડી કે દેવનું મંદિર બનાવવાનું છે, એને જ ખબર પડી ખાલી, બીજા કોઈને નહીં. બહુ બધા આવ્યા, બહુ બધા સેવકો આવ્યા, પ્રબોધકો આવ્યા, કોઈને ખબર જ નહીં પડી. એકને જ ખબર પડી, આવું શું તમે છો? શું તમને ખબર છે વ્યારાના માટે દેવનું શું મન છે? તમારા માટે દેવનું શું મન છે? તમારા કુટુંબના માટે દેવનું શું મન છે? શું તમે જાણ્યું? બહુ સહાય કરે. પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ. આંખ બંધ કરીએ, ઘૂંટણ પર આવીએ વાલાઓ. નમ્રતાથી તેની આગળ, ભંગિત હૃદયથી પ્રભુની આગળ થોવીએ. સાચા ડિટર્મિનેશનની સાથે, સાચા પસ્તાવાની સાથે પ્રભુની આગળ થોવીએ. પ્રથમ તો ક્ષમા માંગીએ. આપણું જે વર્તન, આપણું જે વ્યવહાર, આપણી જે વર્તણૂક છે, આપણે કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાઈએ છીએ પણ તેને પ્રગટ કરતા નથી. આપણામાંથી તે દેખાતો નથી, આપણા વર્તનમાંથી દેખાતો નથી. આપણામાંથી આતુરતા જેમ ખ્રિસ્તની છે તે દેખાતી નથી. આપણે બહુ બેદરકાર બન્યા છે, બહુ ગાફેલ છે. દેવના વચન માટે, દેવની મંડળીના ઘરના માટે, દેવના પવિત્ર આત્માના માટે આપણે બહુ બેદરકાર છે, ગાફેલ છે. પ્રભુની ક્ષમા માંગીએ, સાચા હૃદયથી ક્ષમા માંગીએ. પ્રભુ મને માફ કર. તારો મહાન પવિત્ર આત્મા જે મારામાં વસાવ્યો છે એનું મેં અપમાન કર્યું છે. કેટલી બધી વખત તેણે મને કીધું કે અહીંયાથી ઊભો થા, હું ઊભો થયો નહીં. કેટલી બધી વખત કહ્યું કે અહીંયાથી ત્યાં જા, હું ગયો નહીં. આ બોલીશ નહીં, આ જોઈશ નહીં, પણ હું બોલ્યો. મેં જોયા કર્યું, મેં સાંભળ્યા કર્યું. કેટલી બધી વખત તારું વચન મારી પાસે આવ્યું,
પણ મેં અનસુનું કર્યું, સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. પ્રભુ હું ક્ષમા ચાહું છું. કેટલી બધી વખત મેં વચન વાંચ્યું પણ નહીં, પ્રાર્થના કરી નહીં, કેમ કે તારી ઈચ્છા પૂરી કરવા હું રાજી નહોતો. હું સ્વર્ગીય કુટુંબનો, આકાશી સ્થાનોનો નાગરિક હોવા છતાં આ જગતમાં હંમેશા મારે રહેવાનું છે, એવી રીતે જીવતો આવ્યો છું, જીવતી આવી છું. પ્રભુ પાસે ક્ષમા માંગુ. ખ્રિસ્તનું જે સ્વર્ગીય પ્રતિનિધિત્વ મારાથી થવું જોઈએ, એનું આકાશી જીવન દેખાવું જોઈએ, એનું સ્વર્ગીય જીવન દેખાવું જોઈએ. પ્રભુ દેખાયું નથી, મને ક્ષમા આપ. પ્રભુને કહો, અલાવો, ક્ષમા માંગો. મારામાંથી જગત દેખાય છે, સ્વર્ગ દેખાતું નથી. મારામાંથી જગતનો સ્વભાવ, મારો સ્વભાવ દેખાય છે, ઈસુ ખ્રિસ્તનો સ્વર્ગીય સ્વભાવ દેખાતો નથી. પ્રભુ મને ક્ષમા આપ. હું તને એટલો બધો ખાવ, એટલો બધો તારાથી તૃપ્ત થાવ કે મારામાંથી તું દેખાય. પ્રભુ તારું ન્યાય પણ, તારી પવિત્રતા, તારી શુદ્ધતા, તારી નમ્રતા. પોતાનો સ્વાર્પણ કરું છું, તારા હાથોમાં સોંપું છું. નવી રીતે મને બનાવો. ઉર્રીમ અને તુમ્મીમ, તારું અજવાળું અને તારી સત્યતાને સમજતા મને શીખાવ. અને રોજ રોજ તારી ઈચ્છા જાણો. મારા માટે તારી ઈચ્છા જાણો, મારા ઘર માટે તારી ઈચ્છા જાણો, મારા ગામ માટે તારી ઈચ્છા જાણો. શા માટે તે મને વ્યારામાં આ સાલોમ પ્રાપ્ત ઘરમાં લાવ્યો તે હું જાણું. પ્રભુ મને સમજાવ. કેટલા બધા છે, પણ મને પ્રભુ તું અહીંયા લાવ્યો. શું ઉદ્દેશ છે મારા માટે? તારી શી ઈચ્છા છે? પ્રભુ મને સમજ પાડ. અને જો એ તારી ઈચ્છા છે તો મને એમાં સ્થિર કર. એ તારી ઈચ્છામાં સંપૂર્ણ કર. મેક મી પરફેક્ટ ઇન